જામનગર તારીખ 26 જાન્યુઆરી જામનગરમાં સતત બીજા દિવસે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા અદ્ભુત અને અકલ્પનીય એર શો યોજવામાં આવ્યો હતો. એકી સાથે 9 વિમાનોએ જામનગરના આકાશમાં દિલધડક કરતબો કરી જામનગરવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તાજેતરમાં સૂર્યકિરણ ટીમના હોક MK 132 એરક્રાફ્ટમાં રંગીન ધુમાડો ઉત્પન્ન કરવામાં સક્ષમ સ્મોકપોડ્સનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે. આ એડવાન્સમેન્ટ ભારતીય વાયુસેનાના બેઝ રિપેર ડેપો, નાસિક ખાતે વિકસાવવામાં આવી હતી અને ટીમને તેમના હવાઈ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રધ્વજના રંગો કેસરી, સફેદ અને લીલો આકાશમાં પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આ 3 રંગોનું આકાશમાં પ્રદર્શન જોઈ સૌ કોઈના શ્વાસ થંભી ગયા હતા. ઉપરાંત સૂર્યકિરણ ટીમના 9 હોક MK 132 વિમાનો દ્વારા વિવિધ શૃંખલાઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં વિવિધતામાં એકતાની થીમ, અંગ્રેજી આલ્ફાબેટ, DNAની શૃંખલા વગેરે દ્વારા સૂર્યકિરણની ટીમે જામનગરવાસીઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. અને સૌ કોઈ માટે આજનો પ્રજાસત્તાક પર્વ યાદગાર બનાવ્યો હતો. આ એર શો નિહાળવા માટે જિલ્લા કલેક્ટર શ્રી B. K. પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર શ્રી B. N. ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝાલા, પ્રાંત અધિકારીશ્રીઓ, એરફોર્સના અધિકારીશ્રીઓ તેમજ હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.